અવાજ સંભળાય છે? હા સર. મયંક અવાજ સંભળાય છે ને બરાબર? ઓકે, તો આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં આપણો સિલેબસનો ધીરે ધીરે અંત તરફ આપણે જઈ રહેલા છે અને આપણો જે ચોથો યુનિટ છે પ્રાદેશિક ગુણકનો સિદ્ધાંત, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ રિજિયનલ મલ્ટીપ્લાયર, અને ત્યાર પછીનો જે આપણો ટોપિક છે એ તમારે ઓલરેડી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં આવી જતો ટોપિક છે. એ છે આંતર પ્રાદેશિક વેપાર. ઓકે, ત્યાર પછીનો જે આપણો ટોપિક છે તે કયો છે? આંતર પ્રાદેશિક વેપાર. તો આપણો જે ચોથો યુનિટ છે એની શરૂઆત જો આપણે કરીએ તો આપણે એમ કહી શકીએ કે એમાં જે સમાવિષ્ટ મુદ્દાઓ છે, ખાસ કરીને મેં કીધું તેમ કે પહેલો જે મુદ્દો છે એ છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં, જેને આપણે જનરલ ઇકોનોમિક્સ કહીએ છીએ. એ જનરલ ઇકોનોમિક્સમાં જે કંઈ પણ ગુણકનો ખ્યાલ જે છે એ ગુણકના ખ્યાલની સમજૂતી ટૂંકમાં આપવાની છે. અને ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે નિકાસ આધાર ગુણકનો સિદ્ધાંત, અથવા તો નિકાસ આધારનો સિદ્ધાંત, જેને આપણે આર્થિક આધારનો સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછીનો જે એ છે નિકાસ આધાર ગુણકની આકારણી, અને ત્યાર પછી આંતર પ્રાદેશિક આવકનું નિર્ધારણ કરતો જે કેન્સનો વિદેશ વ્યાપારનો ખ્યાલ છે, વિદેશ વ્યાપાર ગુણકનો ખ્યાલ છે, એની સમજૂતી મેળવવાની છે. અને ત્યાર પછીનો જે છે આપણો લાસ્ટ ટોપિક સિલેબસનો એ છે આંતર પ્રાદેશિક વેપાર. આંતર પ્રાદેશિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો તફાવત, આંતર પ્રાદેશિક વ્યાપારના લાભો, અને એક જે સિદ્ધાંત છે એ છે હેક્સ્ચર-ઓહલીન પ્રમેય, કે જે તમારા ઓલરેડી આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના પેપરમાં આવી જાય છે. પણ અહીંયા આપણે અલગ અલગ રાજ્યોના સંદર્ભમાં હેક્સ્ચર-ઓહલીન પ્રમેયને આપણે સમજવાનો છે. તો આટલા ટોપિક આપણા છેલ્લા યુનિટના ચોથા એકમના છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ પ્રદેશ એટલે જો આપણે કોઈક એક દેશના સંદર્ભમાં એક રાજ્યને ગણીએ તો એ પ્રદેશ કહેવાય. એક રાજ્યના સંદર્ભમાં એક જિલ્લાને ગણીએ તો એને આપણે પ્રદેશ કહેવાય. એક જિલ્લાના સંદર્ભમાં કોઈ પર્ટિક્યુલર તાલુકાને ગણીએ તો એ પ્રદેશ કહેવાય. તાલુકાના સંદર્ભમાં આપણે કોઈક એક ગામને ગણીએ તો એક પ્રદેશ કહેવાય. ગામની તુલનામાં જો આપણે કોઈક મોહલ્લાને ગણીએ, ફળિયાને ગણીએ તો આપણે પ્રદેશ કહેવાય. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રદેશનો ખ્યાલ એ બહુ વિશાળ ખ્યાલ છે, સાપેક્ષ ખ્યાલ છે. કોના સંદર્ભમાં એનો આપણે ઉપયોગ કરીએ છીએ, આપણે અલગ અલગ માપદંડોથી પણ પ્રદેશ નક્કી થાય. એમાં ભૌગોલિક વિસ્તારની સીમાઓનો કોઈ મતલબ રહેતો નથી. આપણે આગળ જોઈ ગયા છે તે પ્રમાણે કે
ઇસ્લામ ધર્મ પાળતી વસ્તીઓનો પ્રદેશ, તો કે ભાઈ ઘણા બધા દેશોમાં ઇસ્લામ ધર્મનો પાળતી વસ્તી રહેતી હોય, તો એમાં પ્રદેશ માટે કોઈ દેશની સીમા કે રાજ્યની સીમા આવતી નથી. ગુજરાતી ભાષા બોલનારાઓનો પ્રદેશ, નર્મદા જિલ્લાના આદિવાસીઓની આદિવાસી બોલી બોલનાર પ્રદેશ, તો કે એમાં જેટલા વિસ્તારમાં નર્મદા જિલ્લાના જે ટ્રાઇબલ્સ છે એ જે વસ્તી બોલે છે, એ જે ભાષા બોલે છે, એનાથી સમાવિષ્ટ પ્રદેશ. તો ટૂંકમાં આપણે એમ કહીએ કે પ્રદેશનો ખ્યાલ અલગ અલગ દ્રષ્ટિકોણથી કરવામાં આવે છે, પણ સામાન્ય રીતે સરળતા ખાતર આપણે કોઈ એક ચોક્કસ દેશની જે રાજકીય સીમાઓ છે, આ રાજકીય સીમાઓની વચ્ચેનો કોઈક એક ભાગ ને આપણે પ્રદેશ તરીકે ઓળખાવીએ છીએ. તો આપણે ઘણી બધી ચર્ચાઓ ભૂતકાળના પીરિયડોમાં કરી ગયા છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં જે પ્રદેશ છે અને એના સંદર્ભમાં આપણે ગુણકના સિદ્ધાંતનો ગુણકનો જે ખ્યાલ છે, એ ગુણકના ખ્યાલની અહીંયા સમજૂતી મેળવવાની છે. ગુણક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મેથેમેટિકલ વર્ડ છે, એ કયો છે? ગણિતનો શબ્દ છે ગુણક, જેને આપણે ગુણાંકન એવો શબ્દ તરીકે પણ ઉપયોગ કરી શકીએ. એને આપણે ઇંગ્લિશમાં મલ્ટીપ્લાયર કહીએ છીએ. મલ્ટીપ્લિકેશન એટલે ગુણાકાર કરીએ છીએ તે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ઇંગ્લિશમાં એને કેવું હોય તો કોન્સેપ્ટ ઓફ મલ્ટીપ્લાયર. તો આ જે ગુણકનો ખ્યાલ છે તે જનરલી આપણે એમ કહીએ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રનો એક સિદ્ધાંત છે. પણ પ્રદેશ કક્ષાએ પણ મેં કીધું તેમ કે આપણે સ્ટાર્ટિંગના પીરિયડોમાં જોઈ ગયેલા હતા કે ભાઈ પ્રાદેશિક અર્થશાસ્ત્રની જે ઉત્ક્રાંતિ થયેલી છે, એમાં અર્થશાસ્ત્રની બે શાખાઓનો બહુ મુખ્ય પ્રદાન છે. પહેલું જે અર્થશાસ્ત્ર છે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, અને બીજું અર્થશાસ્ત્ર છે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર. તો આ બંને શાસ્ત્રના ઘણા બધા સિદ્ધાંતોનો ઉપયોગ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરીએ છીએ. તો મૂળભૂત આ સિદ્ધાંત જે છે તે સમગ્રલક્ષી, જેને આપણે સમષ્ટિલક્ષી કે જેને આપણે મેક્રો ઇકોનોમિક્સ કહીએ છીએ, તેનું સિદ્ધાંત છે. પણ અહીંયા પ્રદેશની આવકને જાણવા માટે, પ્રાદેશિક નિકાસ અને આવકને જાણવા માટે અન્ય જે પરિબળો છે એના સંદર્ભમાં આપણે એમ કહીએ કે પ્રાદેશિક આવકને જાણવા માટે આનો ઉપયોગ આપણે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં કરીએ છીએ. તો સામાન્ય રીતે આ ગુણકનો જે ખ્યાલ છે, એ ગુણકનો ખ્યાલ મેં કીધું તેમ કે સરકારે, એટલે કે પ્રાદેશિક સરકારે, રાજ્યની જે સરકાર છે, એને ઘણા બધા ધ્યેયો હોય છે કે ભાઈ આવકની અસમાનતાને દૂર કરવી, લોકોની માથાદીઠ આવકમાં સમાન રીતે વધારો કરવો, પ્રાદેશિક જે અસમતુલાઓ છે વિકાસને લગતી, વૃદ્ધિને લગતી, એ દૂર કરવી, પછાત પ્રદેશનો વિકાસ કરવો. આવા બધા ઘણા બધા ધ્યેયો છે એના. એ ઘણા બધા ધ્યેયોને કઈ રીતે પાર પાડી શકાય, એના માટે આપણે એમ કહીએ કે એક મહત્વના સાધન તરીકે આ ગુણકનો ઉપયોગ સરકાર દ્વારા કરવામાં આવે છે. તો આપણે એમ કહીએ કે આ જે સિદ્ધાંત છે, ગુણકનો સિદ્ધાંત છે, ગુણકનો જે ખ્યાલ છે, એની સર્વપ્રથમ રજૂઆત RF કહાને 1931માં ઇકોનોમિકા નામનું જે ઇન્ટરનેશનલ મેગેઝિન છે, એમાં પહેલા એણે આપેલી હતી, લેખ લખીને, આર્ટિકલ લખીને. અને એણે જે આર્ટિકલ્સ લખેલા હતા ઇકોનોમિકા જર્નલમાં,
એ રોજગારીના સંદર્ભમાં આપેલા ખ્યાલો હતા. એટલે કહાને જે આ સંશોધન પેપરો જે લખેલા હતા એમાં રોજગારી અંગેના જે ખ્યાલો લખેલા હતા એમાં એણે એક નવો ખ્યાલ આપેલો હતો, રોજગારી ગુણકનો ખ્યાલ. અને એ રોજગારીના સંદર્ભમાં ગુણકનો ખ્યાલને એણે ખૂબ સરસ રીતે સમજાવેલો હતો. તો એનો સારાંશ છે, એનું અસલ ઓરિજિનલ જે સંશોધન પેપર છે તે ઘણું મોટું છે, પણ એનો ટૂંકમાં આપણે જો સારાંશ આપણા અભ્યાસક્રમને જો ધ્યાનમાં રાખીને જો આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો આપણે એમ કહી શકીએ કે આરએફ કહાન નો જે રોજગારી ગુણકનો ખ્યાલ છે, જેને આપણે ઇંગ્લિશમાં એમ્પ્લોયમેન્ટ મલ્ટીપ્લાયર કહીએ છીએ, તો એ આપણને એવું કહેવા માંગે છે કે જ્યારે કોઈ પણ ઉદ્યોગમાં, બરાબર, કોઈ પણ ઉદ્યોગમાં, અથવા તો આપણે બીજા શબ્દમાં કેવું હોય તો એમ બી કહી શકીએ કે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિમાં, સમજવા માટે આપણે અહીંયા શબ્દને યથાવત રાખીએ પણ આપણે બ્રોડલી વિચારવાનું, એ ઉદ્યોગ, આર્થિક પ્રવૃત્તિ, કોઈ પણ તમે શબ્દ પ્રયોગ લખી શકો કરો કે ભાઈ કોઈ એક ઉદ્યોગમાં, ધારો કે બાંધકામ ઉદ્યોગ છે, કાપડ ઉદ્યોગ છે, કાગળ ઉદ્યોગ છે, લોખંડ ઉદ્યોગ છે, સ્ટીલ ઉદ્યોગ છે, ઉદ્યોગ જે શબ્દ છે તે, એમાં જ્યારે નવું મૂડીરોકાણ કરવામાં આવે છે ત્યારે ધારો કે 100 નવા શ્રમિકોને, કામદારોને રોજગારી મળે છે. ઓકે, દાખલા તરીકે આપણે કોઈ પ્રોજેક્ટ લઈ લઈએ કે ભાઈ અત્યારે આપણે જોઈએ છે કે ભાઈ નર્મદા નદી પર આપણો જે આ ડેમ છે, સરદાર સરોવર ડેમ, એની આજુબાજુમાં ઘણા બધા પ્રોજેક્ટો હાલમાં ચાલી જ રહેલા છે. હમણાં 2 દિવસ પહેલા જ મોદી સાહેબ આવીને ઘણા બધા ખુલ્લા મૂક્યા છે, ઘણા બધા પ્રોજેક્ટને સાકાર મળ્યો. ધારો કે આપણે એમ કહીએ કે અહીંયા કોઈક નવો પ્રોજેક્ટ કે ભાઈ સરકાર દ્વારા કોઈક આપણે એમ કહીએ કે એન્ટરટેનમેન્ટ ગાર્ડન છે, કે ટોય ટ્રેન છે, કે ધારો કે રેલવે ટ્રેક બિછાવવાનો છે. ઓકે, ધારો કે ચાલે જ છે, અત્યારે આપણે જોઈએ તે બાજુ જઈએ તો કંઈક ને કંઈક કામગીરી ચાલતી જ હોય, નવું ને નવું આપણે એમ કહીએ કે કામગીરી ચાલતી હોય. તો ધારો કે આપણે એમ કહીએ કે આ બાંધકામ ઉદ્યોગમાં ધારો કે કોઈક મૂડી રોકાણ થયું અને કોઈક પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહેલો છે, તો આપણે એમ કહીએ કે એ નવું કામ, જે નવું મૂડી રોકાણ થયું, તો એને પરિણામ સ્વરૂપ ધારો કે 100 જેટલા નવા શ્રમિકોને, કામદારોને, કોન્ટ્રાક્ટરોને, કર્મચારીઓને રોજગારી મળે છે. કામદાર શબ્દ મેં કીધું તેમ કે કામદાર શ્રમિક શબ્દનો ગૂઢ અર્થ થાય છે, ઊંડો અર્થ થાય છે. તો એમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ મૂડીરોકાણ થાય, ધારો કે પુલ બનાવવાનો હોય, ડેમ બનાવવાનો હોય, ગાર્ડન બનાવવાનો હોય, પ્રાણી સંગ્રહાલય બનાવવાનો હોય, રેલવે ટ્રેક નાખવાનો હોય, હાઈવે બનાવવાનો હોય, તો આપણે એમ કહીએ છીએ કે મૂડીરોકાણ થતું હોય એટલે આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં શરૂઆત આપણે કરીએ તો કે ભાઈ રેતી ઠાલવવા વાળા જે માણસો છે, કર્મચારીઓ છે, એને કામ ધંધો મળે, એને રોજગારી આપણે કહીએ છીએ સૈદ્ધાંતિક ભાષામાં. કે ભાઈ પ્રોજેક્ટ ચાલુ થાય એટલે સર્વપ્રથમ રેતીની જરૂરિયાત પડે, તો રેતીની ટ્રકો, રેતીના જે સપ્લાયરો છે તેને રોજગારી મળે. ઓકે, એ જ રીતે કપચી છે, એ જ રીતે ઈંટ છે, એ જ રીતે સ્ટીલ છે, એ જ રીતે પાણી પુરવઠો પૂરો પાડનાર, એ જ રીતે સિવિલ એન્જિનિયરો, મિકેનિકલ એન્જિનિયરો, ટર્નર, ફિટર, છૂટક કામદારો, સેન્ટિંગ વાળા, કડિયા. આપણે જોઈએ છે કે કોઈ પણ પ્રોજેક્ટ ચાલતો હોય તો આપણે જ્યારે અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણો દ્રષ્ટિકોણ આર્થિક હોવો જોઈએ કે ભાઈ અહીંયા આપણે જ્યારે રોજગારી મળે છે ત્યારે વિવિધ પ્રકારની રોજગારી આપણને ઉત્પન્ન થતી જોવા મળે છે. તો એ કોઈ પણ પ્રોજેક્ટ હોય, કોઈ પણ એની વન, એવું નહીં કે સરકારી જ પ્રોજેક્ટ, કોઈ ખાનગી પણ, કોઈ જગ્યાએ એપાર્ટમેન્ટ બનતો હોય, કોઈ જગ્યાએ સોસાયટી બનતી હોય,
નવું મૂડીરોકાણ, કોઈ જગ્યાએ ફેક્ટરી બનતી હોય, ફેક્ટરીની અંદર મશીનો નાખાતા હોય, તો આપણે એમ કહી શકીએ કે આ જે નવું મૂડીરોકાણ થાય, ન્યૂ ઇન્વેસ્ટમેન્ટ છે, નવું ઇન્વેસ્ટમેન્ટ. તો આ રીતે જે શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થાય છે એને RF કહાન એવું કહે છે. એ જે રોજગારી નવી સર્જાય છે તેને પ્રાથમિક રોજગારો કહેવામાં આવે છે. ઓકે, ધારો કે અહીંયા આપણે આંકડો લીધેલો છે 100, કે ભાઈ કોઈ પણ મૂડીરોકાણનો પ્રોજેક્ટ અમલમાં આવે છે તો એને પરિણામ સ્વરૂપ જે શરૂઆતની પ્રાઇમરી જે રોજગારીનું સર્જન થાય છે એને પ્રાઇમરી એમ્પ્લોયમેન્ટ અથવા તો એને પ્રાથમિક રોજગારો તરીકે કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે RF કહાનના દ્રષ્ટિકોણથી. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ આ જે 100 કામદારો મળ્યા એ અલગ અલગ છે. કોઈ રેતી સપ્લાયર છે, કોઈ એન્જિનિયર છે, કોઈ લેબર છે, કોઈ વેલ્ડર છે, કોઈ ફિટર છે, કોઈ મિકેનિકલ એન્જિનિયર છે, કોઈ કડિયા કામ કરનારો છે, કોઈ માળી છે, કોઈ ઇલેક્ટ્રિશિયન છે. તો આપણે એમ કહીએ કે આ દરેક જે કર્મચારીઓ છે, કામદારો છે, એને ચોક્કસ વેતનના રૂપમાં આવક પ્રાપ્ત થાય. કરાર આધારિત હોય કે ભાઈ દરરોજ જો છૂટક શ્રમિક હોય તો તેને દરરોજે દરરોજ વેતન ચૂકવવામાં આવે. કોન્ટ્રાક્ટરો હોય તો ભાઈ કોન્ટ્રાક્ટરોને મહિને પેમેન્ટ કરવામાં આવે. અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કોન્ટ્રાક્ટ હિસાબે વેતન ચૂકવવામાં આવે છે. ઓકે, તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ 100 કામદારોને જે વેતનના રૂપમાં આવક પ્રાપ્ત થાય તો વ્યક્તિના ખિસ્સામાં આવક આવે એટલે આપણા બધાનો અનુભવ છે કે પૈસા ખિસ્સામાં આવ્યા એટલે દરેક માણસમાં સહજ રીતે આપણે રોબિન્સને યાદ કરીએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, અસીમિત છે. એટલે જેવું નાણું ખિસ્સામાં આવ્યું એવું આપણે શું કરીએ છીએ? કપડાં લાવવા છે, બૂટ લાવવા છે, સ્કૂલની ફી ભરવી છે, અનાજ ભરાવવાનું છે, વીજળી બિલ ભરવાનું છે, દૂધ લાવવાનું છે, કેરોસીન લાવવાનું છે, ગેસનો બોટલ લાવવાનો છે, ગેસનો સ્ટવ લાવવાનો છે. આપણે શું કરીએ છીએ? વપરાશી વસ્તુઓની માંગ કરીએ છીએ. તો અહીંયા જો લિંક જોજો, નવું મૂડીરોકાણ થાય છે ત્યારે જે નવા શ્રમિકોને રોજગારી મળે છે કે જેને કહાન પ્રાથમિક રોજગારો કહે છે, એ પ્રાથમિક રોજગારો જે વળતરના સ્વરૂપમાં, વેતનના સ્વરૂપમાં જે આવક પ્રાપ્ત કરે છે એને લીધે અલગ અલગ વપરાશી વસ્તુઓની માંગમાં વધારો થાય છે. એને લીધે શું થાય છે કે ભાઈ વપરાશી વસ્તુઓની માંગમાં વધારો થાય. અને વપરાશી વસ્તુઓની માંગમાં વધારો થાય એટલે શું થાય? વપરાશી વસ્તુઓની માંગમાં વધારો થાય. કપડાની માંગ વધે, શાકભાજીની માંગ વધે, વીજળીની માંગ વધે, વાહનોની માંગ વધે. તો આપણે એમ કહીએ કે આ જે વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં મૂડીરોકાણ વધે. વપરાશી વસ્તુની માંગ વધે કે ભાઈ કપડાની માંગ વધે તો કાપડની ફેક્ટરી વાળા શું કરે? વધારે કલાક ફેક્ટરી ચાલુ રાખે, વધારે કાચો માલ લે, વધારે મશીનો ખરીદે, પ્લાન્ટનું વિસ્તરણ કરે. તો આપણે એમ કહી શકીએ કે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં નવું મૂડીરોકાણ અમલમાં આવે. નવું મૂડીરોકાણ અમલમાં આવે એટલે એ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે તેમાં રોજગારીમાં વધારો થાય. તો ત્યાં જે રોજગારો નવા સર્જાય એટલે સ્વાભાવિક છે કે ભાઈ એ લોકોને પણ આવક પ્રાપ્ત થાય, એ લોકોને પણ વળતર થાય, વળતર પ્રાપ્ત થાય, વેતન પ્રાપ્ત થાય. મૂડીપતિ હોય તો વ્યાજની આવક થાય. એ વપરાશી વસ્તુનું ઉત્પાદન કરતું એકમ જો ભાડાની જમીન પર હોય તો ભાડાના જમીનના માલિકને ભાડું પ્રાપ્ત થાય. તો આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુના જે ઉદ્યોગો છે એમાં જે રોજગારો છે, રોજગારી પ્રાપ્ત કરેલા જે વ્યક્તિઓ છે તેને વળતર પ્રાપ્ત થાય. એટલે પાછું આપણે એમ કહીએ કે એ લોકો પણ વસ્તુઓની માંગ કરે.
એ લોકો પણ વપરાશી વસ્તુઓની માંગ કરે, એટલે વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા જે ઉદ્યોગો છે તેમાં પાછું મૂડીરોકાણ વધે. વપરાશી વસ્તુઓની માંગ વધે એટલે મૂડી સાધનોની માંગ પણ વધે. એટલે મૂડી સાધનોનું ઉત્પાદન કરતા જે કંઈ પણ એકમો છે એની માંગમાં પણ વધારો થાય. એટલે ફરી પાછું આપણે એમ કહીએ કે વપરાશી વસ્તુની સાથે સાથે મશીનો બનાવતા એકમો છે, મૂડી સાધનો ઓજારો બનાવતા એકમો છે, એની માંગમાં પણ વધારો થાય. એટલે પાછી એ ઉદ્યોગોમાં રોજગારી વધે, એ લોકોની આવક પ્રાપ્ત થાય, એટલે પાછી એ લોકો માંગ કરે. તો આ રીતે આપણે એમ કહીએ કે આખું જે સર્કલ છે, ચક્ર છે, એ ફરતું 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 મૂળ સ્વરોજગારો હતા, પ્રાથમિક રોજગારો, પણ એ ચક્ર પૂરું થતા 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 ધારો કે કુલ 500 લોકોને જો 500 શ્રમિકોને જો રોજગારી પ્રાપ્ત થાય તો આપણે એમ કહી શકીએ કે કુલ રોજગારીમાં થતો ફેરફાર અને પ્રાથમિક રોજગારીમાં થતો ફેરફાર, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે કહીએ છીએ રોજગારી ગુણક. તો આપણે એમ કહી શકીએ કે કુલ રોજગારીમાં થતો ફેરફાર, ઓકે, એને આપણે કીધું તે પ્રમાણે કે એ 100 મૂળ કામદારો છે એ જે વપરાશી વસ્તુઓની માંગ કરે છે, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં જે માંગમાં વધારો થાય છે, કાચા માલમાં વધારો થાય, મશીનોમાં વધારો થાય, તેને લીધે એમાં બીજા રાઉન્ડમાં રોજગારીમાં વધારો થાય, એ રોજગારોની આવકમાં વધારો થાય, એટલે એ લોકો માંગ પાછી વધારે છે. તો આ રીતે કરતા 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 કુલ રોજગારી જો 500 શ્રમિકો જેટલી થતી હોય તો આપણે એમ કહી શકીએ કે કુલ રોજગારીમાં થતો ફેરફાર અને પ્રાથમિક રોજગારીમાં થતો ફેરફાર, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને આપણે રોજગારી ગુણક કહીએ છીએ. એવું આપણને આરએફ કહન કહે છે. એટલે આરએફ કહને જે આપણે કહીએ કે સૂત્ર આપેલું છે, તો રોજગારી ગુણક બરાબર કે અથવા કે ડેશ કોઈ પણ તમે લખી શકો, કે પણ લખી શકાય, કે ડેશ પણ લખી શકાય, કોઈ પણ લખી શકાય, કે ઇક્વલ ટુ બરાબર ચિહ્ન કુલ રોજગારીમાં ફેરફાર છેદમાં પ્રાથમિક રોજગારીમાં ફેરફાર. કારણ કે પ્રાથમિક રોજગારીને લીધે કુલ રોજગારીમાં વધારો થાય છે. નવા મૂડીરોકાણને લીધે જે પ્રાથમિક રોજગારીમાં વધારો થયો છે એને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે કુલ રોજગારીમાં ફેરફાર થાય છે. એટલે જેને આપણે સ્વતંત્ર ચલરાશિ કહીએ છીએ એ પ્રાથમિક રોજગારો છે, એનું પરિણામ કુલ રોજગારમાં છે. એટલે પ્રાથમિક રોજગારી હંમેશા છેદમાં આવે અને કુલ રોજગારી છે એ હંમેશા અંશમાં આવે. પરીક્ષામાં પૂછે છે ટૂંકો પ્રશ્ન કે ભાઈ રોજગારી ગુણકનો ખ્યાલ કોણે આપ્યો અને એનું સૂત્ર લખો. ટૂંકમાં 2 માર્કનો પ્રશ્ન પૂછાય છે, તો તમારે તરત લખવાનું કે ભાઈ રોજગારી ગુણક કે બરાબર કુલ રોજગારીમાં થતો ફેરફાર છેદમાં પ્રાથમિક રોજગારીમાં થતો ફેરફાર. ઓકે, તો રોજગારી ગુણક કેનું જો સાંકેતિક ભાષામાં આપણે લખવું હોય તો ડેલ્ટા, પહેલો ત્રિકોણ જે છે તેને આપણે ડેલ્ટા કહીએ છીએ. ગણિતનો સિમ્બોલ છે, ચિહ્ન છે ડેલ્ટા, એટલે ફેરફાર બતાવે છે. હંમેશા નિયમ મગજમાં યાદ રાખજો કે જ્યાં ડેલ્ટા બતાવે છે એ ચલ રાશિ, એ જે ચલ પરિમાણ છે એમાં ફેરફાર થાય છે એમ આપણે કહી શકીએ. ડેલ્ટા n1 છેદમાં ડેલ્ટા n2, અને ડેલ્ટા n1 એટલે કુલ રોજગારીમાં ફેરફાર અને ડેલ્ટા n2 બરાબર પ્રાથમિક રોજગારીમાં થતો ફેરફાર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ રોજગારીમાં ફેરફાર 500 જેટલો છે અને પ્રાથમિક રોજગારીમાં થતો ફેરફાર 100 એકમ છે. એટલે 500 છેદમાં 100, એટલે બંનેનો આપણે ભાગાકાર કરીએ, સાદુરૂપ આપીએ તો આપણો રોજગારી ગુણકનું મૂલ્ય એ 5 જેટલું આવે છે. ઓકે, તો આના પરથી સરકારને તરત ખબર પડી જાય કે ભાઈ રોજગારી ગુણકનું મૂલ્ય 5 જેટલું આવે છે. એનો મતલબ એવો થાય કે ધારો કે સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ સરકાર મૂડીરોકાણ કરે છે અને સરકાર એવું કહે છે કે ભાઈ આ મૂડીરોકાણ થવાથી ધારો કે 10,000 લોકોને રોજગારી આપણે જોઈએ છે,
બધા રાજકીય નિવેદનો જોઈએ છે આપણે કે ભાઈ આ પ્રોજેક્ટ સાકાર કરવાથી આટલા લોકોને રોજગારી પ્રાપ્ત થશે એવું આપણે પેપરોમાં વાંચીએ છીએ, મંચ પરથી બોલે છે અને આપણે જે કંઈ પણ આર્થિક મેગેઝિનો છે તેમાં પણ આવે છે. તો અહીંયાથી સરકારને રોજગારી ગુણકના ખ્યાલ પરથી આયોજન કરવાની કેવી રીતે ખબર પડે કે ધારો કે કોઈ પણ એવો દુર્ગમ વિસ્તાર છે, પછાત વિસ્તાર છે કે જ્યાં રોજગારીનું પ્રમાણ ઓછું છે, આવકનું પ્રમાણ ઓછું છે, એટલે સરકારને એવું લાગે કે ભાઈ આપણે આ વિસ્તારને ધમધમતો કરતો છે અને જે મુખ્ય વિકાસનો જે પ્રવાહ છે તેની સાથે આ પ્રવાહને મિક્સ કરવો છે. તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે રોજગારી ગુણકના ખ્યાલ પરથી સરકારને ખબર પડી જાય કે ભાઈ આપણે આટલા રૂપિયાનું રોકાણ કરીએ તો આટલા રોજગારો પ્રાપ્ત થાય અને આટલા જે પ્રાથમિક રોજગારો ઊભા થાય તેને પરિણામ સ્વરૂપ રોજગારી ગુણકના મૂલ્ય પ્રમાણે આટલી કુલ રોજગારી એ વિસ્તારમાં એ પ્રદેશમાં થશે. રોજગારી થાય એટલે આવક આવે એટલે એ બજાર ધીરે 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 અસરકારક માંગ વધે, મૂડીરોકાણ વધે, માળખાગત સુવિધાઓમાં વધારો થાય. ધીરે 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 પછાત પ્રદેશ છે તે ધીરે 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 વિકાસશીલ પ્રદેશ તરફ પરિવર્તન કરે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ રોજગારી ગુણકનો ખ્યાલ જે આપ્યો ખૂબ અગત્યનો ખ્યાલ હતો, કારણ કે પહેલી વખત આપેલો હતો આ ટાઈપનો વિચાર. તો આપણે અહીંયા ગણિતનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં બહુ સારી રીતે જોઈ શકીએ છીએ. તો આરએફ કહન પરથી, બરાબર, આરએફ કહને જે સિદ્ધાંત આપ્યો, રોજગારી ગુણકનો ખ્યાલ આપ્યો, એના પરથી લોર્ડ જ્યોર્જ મેનાર્ડ કેન્સ, બરાબર, કે જેને આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ. તો આરએફ કહને 31માં આપેલો હતો આ ખ્યાલ. એનું કારણ કે તે સમકાલીન અર્થશાસ્ત્રી કહન અને કેન્સ, તો તે વખતે એના પરથી પ્રેરણા મેળવી અને કેન્સે જે પોતાનું 1936માં પ્રસિદ્ધ થયેલું જે પુસ્તક હતું જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની માં રોકાણ ગુણક અથવા તો એને મૂડી રોકાણ ગુણકનો ખ્યાલ પણ આપ્યો. એના પરથી પ્રેરણા મેળવીને સેમ એની જે વિચારસરણી છે તે કહન જેવી જ છે, પણ એણે રોજગારી ગુણક નામ આપ્યું અને મૂડીરોકાણ ગુણકનો નામ આપી અને એને ખ્યાલને સમજાવ્યો છે, ગુણકના ખ્યાલને. એને ઘણી ચોપડીમાં રોકાણ ગુણક એવો શબ્દ પણ હોય. પેપર સેટર પણ ઘણી વખત પૂછે કે ભાઈ કેન્સે આપેલા રોકાણ ગુણકનો ખ્યાલ સમજાવો. કોઈક જગ્યાએ મૂડીરોકાણ ગુણક શબ્દ પણ વાપરે છે. એટલે રોકાણ કે મૂડીરોકાણ એ બંને સમાન અર્થવાળા શબ્દો છે. તો સેમ અહીંયા એવું છે, કેન્સનો જે ગુણક છે એ મૂડીરોકાણમાં થયેલા જે ફેરફાર છે તે અને તેને પરિણામ સ્વરૂપ પ્રદેશની આવકમાં થયેલા ફેરફાર વચ્ચેનો ગુણોત્તર છે. અહીંયા ખાસ તમારે યાદ રાખવાનું કે કેન્સે આપેલો જે મૂડીરોકાણ ગુણક છે, ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાયર છે, તે એકચ્યુઅલી આપણને શું ઇન્ડિકેશન આપે છે તો કે ભાઈ પ્રદેશની અંદર જે કંઈ પણ મૂડીરોકાણમાં ફેરફાર થાય છે તેને પરિણામ સ્વરૂપ પ્રદેશની આવકમાં, જેને પ્રાદેશિક આવક કહીએ છીએ, એ પ્રાદેશિક આવકમાં થયેલો જે ફેરફાર છે એ બે વચ્ચેનો પ્રમાણાત્મક સંબંધ છે, એ બે વચ્ચેનો ગુણોત્તર છે, બે વચ્ચેનો રેશિયો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કેન્સનું જે આખું આગળ વિધેય છે, વપરાશ વિધેય આપણે જોઈ ગયા તે પ્રમાણે કે ભાઈ y = c + i. આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં અસરકારક માંગના સિદ્ધાંતમાં આપણે જોઈ ગયા કે ભાઈ રાષ્ટ્રીય આવકને નિર્ધારિત કરતા બે પરિબળો છે, વપરાશ અને મૂડીરોકાણ. તો y = c + i. ઉપભોગ અને મૂડીરોકાણ, વપરાશ, કન્ઝમ્પશન જેને આપણે કહીએ છીએ, એટલે સી વાપરીએ છીએ આપણે. ઉપભોગ અને મૂડીરોકાણ એને આપણે ઇંગ્લિશમાં ઇન્વેસ્ટમેન્ટ કહીએ છીએ, એટલે આઈ કહીએ છીએ. તો c + i = y એટલે રાષ્ટ્રીય આવક.
તો એવું કહેવા માંગે છે કેન્સ કે જો મૂડીરોકાણમાં વધારો થાય તો તેટલા જ શરૂઆતમાં પ્રદેશની આવકમાં વધારો થાય છે અને વપરાશ એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કેન્સની જે થિયરીઓ ભણી ગયા તે પ્રમાણે કે વપરાશ ઉપભોગ કન્ઝમ્પશન એ આવક પર આધારિત હોવાથી જેમ નવું મૂડીરોકાણ થાય એને લીધે પ્રાથમિક આવક કમાનાર જે વર્ગ છે એની સીમાંત વપરાશ વૃત્તિ પ્રમાણે એ વપરાશ પાછળ ખર્ચ કરે છે અને વધેલી આવકથી ફરીથી વપરાશમાં વધારો થાય છે અને આ રીતે આપણે એમ કહીએ કે વપરાશ ઉપભોગ અને આવકમાં જે ઉત્તરોત્તર જે વધારો થાય છે તો એને લીધે પ્રાથમિક નવા મૂડીરોકાણથી પ્રદેશની આવકમાં અનેક ગણો વધારો જે સર્જાય છે એટલે આપણે એમ કહી શકીએ કે કુલ વધેલી આવક અને વધારાના મૂડીરોકાણ વચ્ચેના ગુણોત્તરને આપણે કહીએ છીએ કેન્સનો મૂડીરોકાણ ગુણાંક. કેન્સનો મૂડીરોકાણ ગુણાંક એ શું છે? સેમ પેલા જેવી જ છે થિયરી કે ધારો કે હવે અહીંયા આપણે એમ કહીએ કે અંકલેશ્વરથી રાજપીપળા વચ્ચેનો ધારો કે આપણે એમ કહીએ કે પ્રોજેક્ટ છે એક રોડ બનાવવાનો, બરાબર, મસ્ત મજાનો હાઈવે બનાવવાનો ધારો કે પ્રોજેક્ટ છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રોડ બનાવવાનો પ્રોજેક્ટ હોય એટલે મૂડીરોકાણ કરોડો રૂપિયાનું હોય કારણ કે એનો ખર્ચો બહુ જબરજસ્ત થતો હોય. તો અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ નવું મૂડીરોકાણ થયું તો મેં કીધું તેમ કે ભાઈ નવું મૂડીરોકાણ થયું એટલે પ્રોજેક્ટ ચાલુ થયો ધારો કે. એ જ રીતે તમે રેલવેનું ઉદાહરણ પણ લઈ શકો. એ જ રીતે તમે કોઈ ડેમનું ઉદાહરણ પણ લઈ શકાય, કોઈ કંપનીનું પણ ઉદાહરણ લઈ શકાય, કોઈ જગ્યા નવી કંપની સ્થપાતી હોય તો આપણે એમ કહીએ કે કોઈ પણ નવા મૂડીરોકાણથી એમાં જે કંઈ પણ રોજગારી નવી સર્જાય એ નવી રોજગારી જે કંઈ પણ આવક પ્રાપ્ત કરે તેને પ્રાથમિક આવક તરીકે ઓળખાવી શકીએ આપણે. તો એ પ્રાથમિક આવક પ્રાપ્ત કરનાર જે રોજગારો છે, વ્યક્તિઓ છે, તો એની આવકમાં જે વધારો થાય એને પરિણામ સ્વરૂપ એના ખર્ચમાં કે એના વપરાશમાં પણ ફેરફાર થવાનો, કારણ કે આપણે સીમાંત વપરાશ વૃત્તિનો ખ્યાલ જોઈ ગયા જેને આપણે વપરાશ વિધેય કહીએ છીએ સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં કેન્સના ચેપ્ટરમાં કે ભાઈ વ્યક્તિની આવકમાં વધારો થાય છે તેમ તેમ કુલ વપરાશમાં વધારો થાય છે. વપરાશ વૃત્તિ ઘટતા દરે વધે છે. વપરાશ સીમાંત વપરાશ વૃત્તિમાં ઘટાડો થાય છે. આપણે જોઈ ગયા ટૂંકમાં આપણે એમ કહીએ કે જે પ્રાથમિક આવક ધરાવનાર જે વર્ગ છે, લોકો છે, એ પોતાની અંદર જે સીમાંત વપરાશ વૃત્તિ છે એને લીધે આપણે એમ કહીએ કે પોતાની આવેલી જે આવક છે વેતન સ્વરૂપની, વ્યાજ સ્વરૂપની, આપણે ભાડા સ્વરૂપની, એનો એક ખર્ચ કરે છે. તો એને લીધે આપણે એમ કહીએ કે એ ફરી પાછી આપણે એમ કહીએ કે ખર્ચ કરે છે, ઉપભોગ કરે છે, એટલે કુલ વપરાશમાં વધારો થાય. કુલ વપરાશમાં વધારો થાય એટલે મૂડીરોકાણમાં વધારો થાય. મૂડીરોકાણમાં વધારો થાય એટલે રોજગારીમાં વધારો થાય. રોજગારીમાં વધારો થાય એટલે આવકમાં વધારો થાય. આવકમાં વધારો થાય એટલે સીમાંત વપરાશ વૃત્તિ પ્રમાણે ફરી પાછો વપરાશ વધે અને આ રીતે આપણે એમ કહીએ કે પ્રારંભિક મૂડીરોકાણથી અર્થતંત્રની અથવા પ્રાદેશિક અર્થતંત્રની જે કુલ આવકમાં ફેરફાર થાય છે એ બે વચ્ચેના ગુણોત્તર સંબંધને
કેઇન્સનો મૂડીરોકાણ ગુણક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે કુલ આવકમાં પ્રદેશની કુલ આવકમાં થતો ફેરફાર છેદમાં પ્રદેશના કુલ મૂડીરોકાણમાં થતો ફેરફાર. આ બે વચ્ચેનો ગુણોત્તર સંબંધ એટલે કેઇન્સનો મૂડીરોકાણ ગુણક. ધારો કે કેઇન્સના ગુણકના જે સિદ્ધાંત છે તે પ્રમાણે જો આપણે વાત કરીએ તો કે ભાઈ કોઈ એક સમયે મૂડીરોકાણમાં થતો ફેરફાર ડેલ્ટા આઈ, મૂડીરોકાણમાં જ્યારે પ્રદેશની અંદર ફેરફાર કરવામાં આવે છે ત્યારે મૂડીરોકાણનું જે ગુણક મૂલ્ય છે એ પ્રમાણે પ્રદેશની કે રાષ્ટ્રની આવકમાં ફેરફાર થાય છે. એટલે રાષ્ટ્રીય આવકમાં થતો ફેરફાર ડેલ્ટા વાય છે. તો મેં કીધું તેમ કે ભાઈ આવકમાં થતો ફેરફાર એ સીમાંત વપરાશ વૃત્તિ પર આધારિત છે. કારણ કે આવક ફેરફારથી વપરાશમાં જે થતો ફેરફાર છે એને આપણે એટલે ડેલ્ટા સી બાય ડેલ્ટા વાય એને આપણે સીમાંત વપરાશ વૃત્તિ માર્જિનલ, જેને આપણે પ્રોપેન્સિટી કહીએ છીએ ઇંગ્લિશમાં, સીમાંત વપરાશ વૃત્તિ. તો મૂડીરોકાણમાં થતો ફેરફાર છે તે ગુણકના મૂલ્ય પ્રમાણે રાષ્ટ્રીય આવકમાં કે પ્રાદેશિક આવકમાં ફેરફાર કરે છે. તો આ જે ગુણકની વેલ્યુ છે, કેની મૂલ્ય છે, ગુણકનું મૂલ્ય છે તે પ્રદેશના લોકોની વપરાશ વૃત્તિ કેટલી છે તેના પર આધારિત છે. જો વપરાશ વૃત્તિ ઊંચી હોય તો મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય વધારે, અને મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય વધારે તો પ્રદેશની આવકમાં થતો વધારો સવિશેષ ગુણક મૂલ્ય પ્રમાણે ફેરફારે છે. એટલે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય અને પ્રદેશની આવક આ બે વચ્ચે આપણે એમ કહીએ કે સીધો સંબંધ આપણને જોવા મળે છે. એ જ રીતે સીમાંત વપરાશ વૃત્તિ કે ઉપભોગ વૃત્તિ અને મૂડીરોકાણ ગુણકના મૂલ્ય સાથે પણ સીધો સંબંધ જોવા મળે છે. કે લોકોની જો સીમાંત વપરાશ વૃત્તિ ઊંચી હોય તો ગુણક મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય ઊંચું આવે. એટલે આપણે એમ કહીએ ને કે કેઇન્સનું જે સમગ્ર વિચારધારા છે તે કેવું છે, ખર્ચ પર વધારે છે. એ બચતને બહુ અભિશાપ ગણે છે. કેઇન્સની આપણે વાત કરીએ જ્યારે કારણ કે કેઇન્સે આપેલો સિદ્ધાંત છે. એટલે કેઇન્સ એવું માને છે કે બચત એ અસરકારક માંગને ઘટાડે, જ્યારે વપરાશ છે તે અસરકારક માંગને વૃદ્ધિ કરે. એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે લોકોની વપરાશ વૃત્તિ જેટલી વધારે, એટલે આપણે એમ કહીએ ને કે વિદેશોમાં, વિકસિત દેશોમાં કેઇન્સ પર ચાલતી નીતિ હોય, આર્થિક નીતિ. એટલે ફેક્ટરીના નિયમો પણ એવા કે 5 દિવસ કમાઈને છઠ્ઠા સાતમા દિવસે વાપરી નાખે. અનએમ્પ્લોયમેન્ટ હોય તો એના માટેનું બેરોજગારી ભથ્થું આપે. કારણ કે ભાઈ લોકો જો વપરાશ ચાલુ રાખે તો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ જેટલું પણ નિયોજકો કરે તેને લીધે પ્રદેશની આવકમાં વધારો થાય. આવું આ લોકોની ગણતરી આપણે એમ કહીએ કેઇન્સની. તો એને આપણે સૂત્રાત્મક રીતે પણ સમજાવી શકીએ. ધારો કે આપણે એમ કહીએ કે કે બરાબર, કે એટલે મૂડીરોકાણ ગુણક બરાબર ડેલ્ટા વાય, એટલે તમે એવું લખી શકો કે પ્રદેશની આવકમાં થતો ફેરફાર. ડેલ્ટા વાય અહીંયા પ્રાદેશિક અર્થશાસ્ત્ર છે, કેઇન્સે આપેલો રાષ્ટ્રના સંદર્ભમાં છે, પણ અહીંયા આપણે જ્યારે પ્રાદેશિક અર્થશાસ્ત્રમાં લખીએ છીએ તો ડેલ્ટા વાય બરાબર પ્રાદેશિક આવકમાં પ્રદેશની આવકમાં થતો ફેરફાર. વધારો શબ્દ આપણે ઘણી વખત ઘટાડો બી થાય, એવું જરૂરી નથી કે વધારો જ થાય. કારણ શબ્દ આપણે વધારાની જગ્યાએ ફેરફારનો જો ઉપયોગ કરીએ તો એ વધારે યોગ્ય કહેવાય. એટલે કે પ્રદેશની આવકમાં થતો ફેરફાર. ઓકે, કે બરાબર કેનું આપણે જે રીતે કે ડેશ રોજગારી ગુણક આપણે જોયો તો અહીંયા કેનું મૂલ્ય એને આપણે કે બરાબર મૂડીરોકાણ ગુણક, રોકાણ ગુણક, ઇન્વેસ્ટમેન્ટ મલ્ટીપ્લાયર તરીકે આપણે બતાવી શકીએ. અને ડેલ્ટા આઈ એટલે મૂડીરોકાણમાં પ્રદેશના મૂડીરોકાણમાં થતો ફેરફાર. મેં એટલે સ્ટાર્ટિંગમાં કીધું તમને કે પ્રદેશની વ્યાખ્યા બહુ બ્રોડ વ્યાખ્યા છે. એક શહેરને પણ પ્રદેશ કહી શકીએ, એક શહેરના તાલુકાને પણ આપણે પ્રદેશ કહી શકીએ, એક તાલુકાના ગામને પણ પ્રદેશ કહી શકીએ, એક ગામના 2 ફળિયાને પણ પ્રદેશ કહી શકીએ. તો પ્રદેશની પરિભાષા બહુ જુદી છે. એટલે આપણે એમ કહીએ કે પ્રદેશમાં થતું મૂડીરોકાણમાં ફેરફાર
પ્રદેશમાં જે મૂડીરોકાણમાં ફેરફાર થાય છે તેને આપણે ડેલ્ટા આઈ તરીકે ઓળખાવીએ છીએ. તો હવે આપણે આ જે સૂત્ર છે કે કે બરાબર વાય ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા આઈ, તો આપણે જે સૂત્રનો કર્તા છે તેને આપણે ડેલ્ટા વાય તરીકે રાખીએ. તો આ ડેલ્ટા આઈ છે તે બરાબર ચિહ્નની આ બાજુ જાય એટલે જે ભાગાકારમાં છે તે ગુણાકારમાં આવે. એટલે કે ગુણ્યા કશું ચિહ્ન નથી, એટલે મેં આગળ બી તમને કીધેલું કે કોઈ પણ ઇક્વેશનમાં કશું ચિહ્ન નહીં હોય તો તમારે બે વચ્ચેનો, બે ચલ રાશિ વચ્ચેનો, બે વેરિયેબલ વચ્ચેનો ગુણાકાર છે એમ સમજી લેવાનું. તો ડેલ્ટા વાય એટલે કે પ્રદેશની આવકમાં થતો ફેરફાર બરાબર કે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય ગુણ્યા પ્રદેશના મૂડીરોકાણમાં થતો ફેરફાર. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે તમે કોઈ પણ ગણિતનું સૂત્ર હોય તમે આખી ડાબી બાજુને જમણી બાજુ પણ લખી શકો, જમણી બાજુને ડાબી બાજુ પણ લખી શકો. ઇક્વેશનની વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી, સમીકરણના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. પણ આખી સમગ્ર આપણે બાજુ ઉઠાવીએ તો ડાબી બાજુને જમણી બાજુ મૂકીએ અને જમણી બાજુને ડાબી બાજુ મૂકીએ તો ફેરફાર નથી થતો. પણ કોઈ એક ચલ રાશિને આપણે મૂકીએ તો ગુણાકારનો ભાગાકાર થાય ને ભાગાકારનો ગુણાકાર થાય. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આગળ આપણે જોયું તે પ્રમાણે કે y બરાબર c વત્તા i. ઓકે, કેસમાં આપણને કહે છે કે ધારો કે y બરાબર ધારો કે આપણે આવું સૂત્ર આપણને ખબર છે, y બરાબર c વત્તા i. કે આ કે છે આપણું સૂત્ર આપણે જાણીએ છીએ કે એને રાષ્ટ્રના સંદર્ભમાં આવેલી છે કે રાષ્ટ્રની આવક બરાબર y ઇક્વલ ટુ રાષ્ટ્રનો કુલ ખર્ચ, કુલ વપરાશ, કુલ કન્ઝમ્પશન વત્તા રાષ્ટ્રનું કુલ મૂડીરોકાણ. એટલે આવકને બે ભાગમાં વહેંચી કાઢી એટલે આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા વાય બરાબર ડેલ્ટા સી વત્તા ડેલ્ટા આઈ આ રીતે લખી શકીએ આપણે. ઓકે, વપરાશમાં લોકોના, રાષ્ટ્રના કે પ્રદેશના લોકોના વપરાશમાં થતો ફેરફાર પ્રદેશના કે રાષ્ટ્રના નિયોજકોમાં મૂડીરોકાણમાં થતો ફેરફાર એ પ્રદેશની કે રાષ્ટ્રની આવકમાં ફેરફાર કરી શકે. તો આ બંને પરિબળોમાં થતો ફેરફાર એ આવકમાં ફેરફાર કરી શકે. એટલે આપણે પાછા મૂળ પર આવી જઈએ. અહીંયા એવું કહેવા માંગે છે કે ધારો કે ડેલ્ટા આઈ, ઓકે, આપણે સૂત્રનો કરતા ડેલ્ટા આઈ ને બનાવીએ તો અહીંયા તમે આ જોઈ શકો છો કે ડેલ્ટા આઈ ને આપણે આ બાજુ જ રહેવા દઈએ તો આ સી છે તો અહીંયા પ્લસ છે તો આપણે આ બાજુ જાય બરાબર ચિહ્નની એટલે માઇનસ થાય. એટલે ડેલ્ટા વાય ઓછા ડેલ્ટા સી આ રીતે લખી શકીએ આપણે. આ ડેલ્ટા આઈને આપણે આ બાજુ ને આ બાજુ રહેવા દઈએ છીએ, એક જ બાજુ, એટલે એનું ધન ચિહ્ન છે તે પોઝિટિવ નું પોઝિટિવ જ રહે. આ પોઝિટિવ છે તે, પણ આ ડેલ્ટા સી ને આપણે પેલી બાજુ લઈ જઈએ છીએ એટલે આપણે શું થાય છે ડેલ્ટા વાય ઓછા ડેલ્ટા સી. ઓકે, તો આ તમે આ લખો કે આ લખો કોઈ ફેરફાર થતો નથી. આનું શાબ્દિક અર્થઘટન એ રીતે કરી શકાય કે પ્રદેશની કુલ આવકમાં થતો ફેરફાર અને પ્રદેશના લોકોના વપરાશમાં થતો ફેરફાર વચ્ચેનો જે તફાવત છે તે પ્રદેશમાં થતા મૂડીરોકાણ જેટલો હોય છે. શાબ્દિક રીતે તમે આ રીતે લખી શકાય અને બોલી શકાય, આપણે સમજી શકાય કે મૂડીરોકાણમાં એકચ્યુઅલી ફેરફાર શું છે.
તો કોઈ પ્રદેશની આવકમાં થતો ફેરફાર અને પ્રદેશના વપરાશમાં થતો, પ્રદેશના લોકો દ્વારા થતા ઉપભોગમાં થતો ફેરફાર, આ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ આપણે મૂડી રોકાણમાં થતો ફેરફાર બતાવી શકીએ. એ જ રીતે આપણે બીજી રીતે પણ બતાવી શકીએ કે આ સી ને આપણે અહીંયા ને અહીંયા રવા દઈએ તો ડેલ્ટા વાય ઓછા ડેલ્ટા આઈ થાય. તો અહીંયા આપણે બદલાઈએ સૂત્ર. હવે કોઈ પણ રીતે લખી શકાય, આ રીતે પણ લખી શકાય કે ડેલ્ટા સી ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ ડેલ્ટા આઈ છે તે આ બાજુ ચાલ્યું જાય. એટલે આપણે કહી શકીએ કે પ્રદેશના લોકોનો જે વપરાશમાં થતો ફેરફાર છે તે પ્રદેશની આવકમાં થતો ફેરફાર અને પ્રદેશના મૂડીરોકાણમાં થતો ફેરફાર એ રીતે પણ તમે લખી શકો. ઓકે, તો આ આપણી વેલ્યુ મળી, આપણને આ મળ્યું કે આ જે કેઇન્સે આપેલું જે રાષ્ટ્રીય આવક કે પ્રાદેશિક આવકના સંદર્ભમાં જે આવકને બતાવેલી છે એ પ્રમાણે આપણે આ રીતે. ઓકે, તો અહીંયા આપણે કીધું તેમ કે આગળ જે મેળવ્યું તે કે ભાઈ આઈ ડેલ્ટા આઈ બરાબર ડેલ્ટા વાય ઓછા ડેલ્ટા સી. તો આ જે ગુણકનું સૂત્ર છે એ ગુણકના સૂત્રમાં આપણે આ જે આઈ ની વેલ્યુ મેં તમને આ બતાવી તે પ્રમાણે કે ડેલ્ટા આઈ બરાબર વાય ઓછા ડેલ્ટા સી. તો એ મૂલ્યને આપણે પાછું અહીંયા મૂકીએ. આ જે આઈ છે ત્યાં આપણે ડેલ્ટા વાય ઓછા ડેલ્ટા સી મૂકી દઈએ. ઓકે, આને આપણે સમીકરણ 1 આપી દઈએ. ઓકે, હવે અહીંયા આપણને એવું કેઇન્સ કહેવા માંગે છે કે ધારો કે આપણે પ્રદેશમાં થતું મૂડીરોકાણ કેટલું છે એ જાણતા નથી. કેઇન્સ આપણને આ આગળનું સૂત્રનું એક્સપ્લેનેશન કરીને શું કહેવા માંગે છે કે ધારો કે આપણે એમ કહીએ કે પ્રદેશમાં થતું જે મૂડીરોકાણ છે, મૂડીરોકાણમાં થતો ફેરફાર છે, કારણ કે સ્વાભાવિક છે કે ભાઈ ઘણા બધા પ્રાઇવેટ સેક્ટરમાં મૂડીરોકાણ કરે, ખાનગીમાં કરે, કંપનીઓ કરે, બહુરાષ્ટ્રીય કંપનીઓ કરે, વિદેશી કંપનીઓ કરે, વેપારીઓ કરે. મૂડીરોકાણ અર્થતંત્રમાં ઘણી બધી રીતે થતું હોય. તો ધારો કે આપણે મૂડીરોકાણમાં થતો ફેરફાર નથી જાણતા. ઓકે, પણ આપણે લોકોની વપરાશ વૃત્તિ જાણીએ છીએ કે ભાઈ આપણે ગુજરાતના લોકો છે તો 100 રૂપિયા કમાય છે, 80 રૂપિયા ખર્ચી નાખે છે, 20 રૂપિયા બચાવે છે. તો એને આપણે સીમાંત વપરાશ વૃત્તિ કહીએ, ઉપભોગ વૃત્તિ કહીએ. સીમાંત વપરાશ વૃત્તિની જો વ્યાખ્યા આપણે કેવી હોય તો એમ કહી શકીએ કે આવકમાં થતો ફેરફાર અને તેને પરિણામ સ્વરૂપ ઉપભોગમાં કે વપરાશમાં થતો જે ફેરફાર છે તેને આપણે કહીએ છીએ સીમાંત ઉપભોગ વૃત્તિ, સીમાંત વપરાશ વૃત્તિ. એટલે કે કોઈ પણ પ્રદેશના લોકોની જો સીમાંત વપરાશ વૃત્તિને આપણે જાણતા હોઈએ તો અર્થતંત્રમાં મૂડીરોકાણમાં જે થતો ફેરફાર છે એનાથી પ્રદેશમાં કેટલી આવક સર્જાશે એનો અંદાજ આપણે મેળવી શકીએ છીએ. તો આપણે એમ કહી શકીએ કે આ સમીકરણ જે ગુણકનું કેઇન્સ આપે છે, મૂડીરોકાણ ગુણકનું, કે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય એ પ્રદેશની અંદર થતા મૂડીરોકાણમાં રોકાણમાં થતો ફેરફાર અને તેને પરિણામ સ્વરૂપ આવકમાં થતો ફેરફાર, આ બે વચ્ચેનો જે ગુણોત્તર સંબંધ છે તેને મૂડીરોકાણ ગુણક કહેવામાં આવે છે. તો આ મૂડીરોકાણ ગુણક બરાબર આપણે આઈ ની જગ્યાએ ડેલ્ટા આઈ ની જગ્યાએ ડેલ્ટા વાય ઓછા સી આ રીતે પણ લખી શકીએ. તો સમીકરણના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, હવે આ જે સમીકરણ 1 છે એની આ જમણી બાજુ છે, બરાબર, આ ડાબી બાજુ અને જમણી બાજુ આપણે કહીએ. તો આ જમણી બાજુનો જે અંશ અને છેદ છે એને આપણે ડેલ્ટા વાય વડે ઉપર નીચે ભાગી નાખીએ. હવે ગણિતનો પાછો બીજો નિયમ અહીંયા કહે છે કે કોઈ પણ સમીકરણ હોય એનો અંશ અને છેદ ને જ્યારે સમાન વેલ્યુથી આપણે ભાગીએ તો એના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે, તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ડેલ્ટા વાય છેદમાં આ રીતે લખી શકીએ ડેલ્ટા વાય. ઓકે, ઉપર નીચે આપણે બંનેને વાય વાય વડે ભાગી કાઢીએ પછી ડેલ્ટા વાય ઓછા ભાગ્યા ડેલ્ટા વાય ઓછા
ઓછાનું ચિહ્ન ડેલ્ટા સી છેદમાં ડેલ્ટા વાય. આ રીતે તમે આપણે સમીકરણ જે છે તેને આપણે ડેલ્ટા વાય વડે ઉપર નીચે આપણે ભાગીએ છીએ તો સમીકરણના મૂલ્ય જે છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા વાય તો બંનેને આપણે ઉડાડી શકીએ, આને બી ઉડાડી શકીએ, તો આપણું સમીકરણનું મૂલ્ય મળે છે બરાબર ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા વાય ઉડી જાય એટલે 1 વધે. ઓકે, પછી આ ડેલ્ટા વાય જાય એટલે પાછો બંનેનો 1 વધે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડેલ્ટા સી છેદમાં ડેલ્ટા વાય, તો આપણે એમ કહી શકીએ કે આવકમાં થતો ફેરફાર એને પરિણામ સ્વરૂપ ઉપભોગમાં કન્ઝમ્પશનમાં વપરાશમાં થતો ફેરફાર આ બે વચ્ચેના ગુણોત્તર સંબંધને આપણે કહીએ છીએ સીમાંત ઉપભોગ વૃત્તિ, એને આપણે કહીએ છીએ સીમાંત વપરાશ વૃત્તિ. એટલે આપણે એમ કહી શકીએ કે ગુણકનું મૂલ્ય 1 ઓછા સીમાંત વપરાશ વૃત્તિ કે ઉપભોગ વૃત્તિ જેટલું થાય. ઓકે, સીમાંત વપરાશ વૃત્તિ કે સોરી ઉપભોગ વૃત્તિ જેટલું થાય. ધારો કે આપણે ફરી ઉપભોગ વૃત્તિ જેટલું ઉ લખી દઈએ આપણે. તો એ રીતે આપણે અહીંયા તમને આ જ સમીકરણ આગળ આપણે બતાવીએ કે દાખલા તરીકે ડેલ્ટા વાય ઓછા સી સમીકરણ 1 ના જમણી બાજુના અંશ અને છેદને આપણે ડેલ્ટા વાય વડે ભાગીએ છીએ. ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા વાય, ડેલ્ટા સી છેદમાં ડેલ્ટા વાય, અને આપણે ક્રોસ આઉટ કરી નાખીએ છીએ, સરખું મૂલ્ય છે એટલે આપણે અંશ અને છેદને ઉડાડી શકીએ છીએ. એટલે 1 ઓછા 1 ડેલ્ટા સી ડેલ્ટા વાય. હવે અહીંયા મેં કીધું તેમ કે જો સીમાંત ઉપભોગ વૃત્તિ આપેલી હોય તો ગુણકનું મૂલ્ય આપણે આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ. ઓકે, ધારો કે આપણે કહીએ કે લોકોની સીમાંત વપરાશ વૃત્તિ ધારો કે 0.5 છે. ઓકે, સીમાંત વપરાશ વૃત્તિ કેટલી છે? ધારો કે 0.5 છે. 0.5 એટલે મતલબ શું થાય? એનો અર્થ શું થાય? તો કે ભાઈ 100 રૂપિયાની આવક છે, 50 રૂપિયા ખર્ચી નાખે છે, 50 રૂપિયા બચાવે. ઓકે, 0.5 નો મતલબ શું થાય કે 50 રૂપિયા 1 રૂપિયાની આવક છે, 50 પૈસા ખર્ચે છે, 50 પૈસા બચાવે છે. 0.8 હોય તો આપણે એમ કહી શકીએ કે 100 રૂપિયાની આવકે 80 રૂપિયા ખર્ચી નાખે છે. ઓકે, 0.2 આવે તો આપણે એમ કહી શકીએ વપરાશ વૃત્તિનું મૂલ્ય જો 0.2 હોય તો એનો મતલબ એવો થાય કે 100 રૂપિયાની આવકે 2 રૂપિયાનો 20 રૂપિયાનો ખર્ચો કરે છે, 80 રૂપિયા બચાવે છે. તો હવે પાછું આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં બેકમાં જઈએ. કેઇન્સ આપણને એવું કહે છે કે ધનિકોની સીમાંત વપરાશ વૃત્તિ ઓછી હોય છે જ્યારે ગરીબોની વપરાશ વૃત્તિ વધારે હોય છે. બરાબર, એ આપણે આગળ ચર્ચા કરી ગયા છે એની. તો આપણે એમ કહી શકીએ કે આ વપરાશ વૃત્તિના મૂલ્યો અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ લોકોના અલગ અલગ હોય. ધારો કે આપણે એમ કહીએ કે અમેરિકાની વાત કરીએ તો અમેરિકાના મૂળ પીપલ છે, લોકો છે, તો તેની વપરાશ વૃત્તિ 8 કરતા કદાચ વધારે હોય કે ભાઈ 100 રૂપિયા કમાય તો મોટે ભાગે 100 રૂપિયા ખર્ચી નાખતા હોય. બહુ બચાવે ઓછું, કારણ કે એ લોકો ત્યાં ધિરાણની સવલતો એટલી બધી સરસ કે કંઈ પણ વસ્તુ લાવી હોય તો ધિરાણ તરત મળી જાય એ લોકોને. તો આપણે એમ કહીએ કે નાણાકીય સંસ્થાઓ વધારે ડેવલપ્ડ એટલે ત્યાં લોકોની બચત વૃત્તિ ઓછી, ખર્ચ વૃત્તિ, વપરાશ વૃત્તિ વધારે. ઓકે, તો આ મેં કીધું તેમ કે વપરાશ વૃત્તિ જો લોકોની જાણતા હોય તો આપણે એના આ સૂત્ર પરથી આપણે મૂલ્ય મેળવી શકીએ. મેં કીધું તેમ ધારો કે આપણે એમ કહીએ કે 0.5 વપરાશ વૃત્તિ છે તો આપણે આ સૂત્રમાં મૂકીએ એનો ઉપયોગ કરીએ એટલે આપણને ખબર પડે કે કે બરાબર મૂડીરોકાણ ગુણક મૂલ્ય બરાબર 1 ઓછા આ રીતે સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય આપણે 0.5 છે તો 0.5 મૂકી દઈએ. ઓકે, તો અહીંયા તમે જો છો કે સીધી ગણતરી છે કે 1
એકમાંથી અડધો જાય એટલે કેટલો રહે? એકમાંથી 0.5 જાય. 0.5 એટલે હું? તો કે 1 ઓછા 1/2. તો આપણે આ રીતે બી લખી શકીએ તો કે ભાઈ એકમાંથી 1/2 જાય એટલે આપણો જવાબ કેટલો આવે? નીચે 1/2. ઓકે, તો આપણે એમ કહીએ કે અંશનો છેદ એટલે આપણે જો સાદુરૂપ આપીએ તો છેદનો છેદ એ અંશમાં ચાલ્યો જાય એટલે આપણે ગુણકનું મૂલ્ય કેટલું મળે? આપણને 2 મળે છે. જો વપરાશ વૃત્તિ જાણતા હોય, જો આપણે એમ કહીએ કે પ્રદેશના લોકોની વપરાશ વૃત્તિ 0.5 છે તો ત્યાં મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય કેનું મૂલ્ય એ 2 જેટલું આવે છે. એનો મતલબ શું થાય કે પ્રદેશની અંદર જો 100 કરોડનું મૂડીરોકાણ થાય નવું, એનો મતલબ શું થાય કે ભાઈ 100 કરોડનું મૂડીરોકાણ થાય અને મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય 2 હોય તો આપણે એમ કહી શકીએ કે પ્રદેશની કુલ આવકમાં થતો ફેરફાર એ 200 કરોડ રૂપિયાનો છે. આપણને શું કહે છે કે મૂડીરોકાણ ગુણકના મૂલ્ય પરથી પ્રદેશની અંદર જેટલા પણ મૂડીરોકાણ થાય, જેટલા પણ રૂપિયાનું નવું મૂડીરોકાણ થાય, ગુણક મૂલ્ય પ્રમાણે મૂડીરોકાણ ગુણક મૂલ્ય પ્રમાણે પ્રદેશની આવકમાં આપણને ફેરફાર થતો જોવા મળે છે. ઓકે, તો અહીંયા તમે જેમ એટલે કેસ આપણને અહીંયા એવું સમજાવવા માંગે છે કે જેમ વપરાશ વૃત્તિનું મૂલ્ય ઊંચું, અહીંયાથી એક સરસ મજાનો સંબંધ સ્થાપિત કરવા માંગે. કેસ આપણને શું કહે છે? અહીંયાથી ખૂબ સરસ મજાનો એક સંબંધ એ સ્થાપિત કરવા માંગે છે કે જેમ વપરાશ વૃત્તિનું મૂલ્ય ઊંચું તેમ મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય એ ઊંચું આવે છે. ઓકે, તો આપણે જોઈ શકીએ છીએ કે ધારો કે આપણી પાસે સૂત્ર છે તેના પરથી આપણે હમણાં જોયું તે સૂત્ર ફરી પાછું લખીએ કે ધારો કે K બરાબર 1 ઓછા સીમાંત ઉપભોગ વૃત્તિ ઓકે, હવે દાખલા તરીકે આપણે પહેલા 0.5 લીધેલી એટલે કે પ્રદેશના લોકોની વપરાશ વૃત્તિ સીમાંત વપરાશ વૃત્તિ અડધી છે. 0.5 એટલે અડધી છે. ધારો કે હવે આપણે વપરાશ વૃત્તિ વધારીને 8 કરીએ, 0.8 કરીએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 ઓછા સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય આપણે 0.8 લીધું એટલે ધારો કે આપણે એને ડાયરેક્ટ દશાંશ ચિહ્ન કાઢી નાખીએ, 8/10 લખી દઈએ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 ઓછા 8. હવે 1 માંથી 8 દશાંશ જાય તો આપણે તમે ડાયરેક્ટ નહીં કરી શકો, એના માટે આપણે લસા લઈએ, લઘુત્તમ સાધારણ અવયવ લઈએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા 1 મૂકી દઈએ આપણે તો કે 10 અને અહીંયા 1 એટલે 10 × 10 ઓછા 1/8. ઓકે, આખાના છેદમાં 10 આપણે લસા લીધેલો તે. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે A છેદમાં B છેદમાં C હોય તો આપણને ખબર છે તે પ્રમાણે, ધારો કે A છે, એના છેદમાં B છેદમાં C હોય તો આપણે આ રીતે લખી શકીએ A ગુણ્યા C છેદમાં B. ઓકે, આ રીતે આપણે એને લખી શકીએ. તો આપણે 10 ને ઉપર લઈ જઈએ તો કે 1 ગુણ્યા 10 છેદમાં 10 માંથી 8 જાય એટલે 2 એટલે આપણે 10 × 10 છેદમાં 2 એટલે આપણા ગુણકનું મૂલ્ય આવે છે 5. ઓકે, તો આપણે અત્યારે આગળ જોયું તે પ્રમાણે કે જ્યારે પ્રદેશના લોકોની વપરાશ વૃત્તિ 0.85 હતી
ત્યારે આપણો કે નું મૂલ્ય આપણને મળ્યું 2 જેટલું મળ્યું. ઓકે, હવે પ્રદેશના લોકોની વપરાશ વૃત્તિ સીમાંત વપરાશ વૃત્તિ વધીને ધારો કે 0.8 છે તો કે નું મૂલ્ય આપણને મળે છે 5. મૂડીરોકાણ ગુણક મૂલ્ય મળે છે 5. હવે ધારો કે આપણે કીધું તેમ કે ભાઈ 100 કરોડનું સરકાર રોકાણ કરે છે કોઈ પ્રદેશમાં, તો આપણે એમ કહીએ કે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય જો 2 હોય આ રીતે, તો આપણે એમ કહીએ કે પ્રદેશની આવકમાં કુલ 200 કરોડ રૂપિયાનો વધારો થાય. ઓકે, પણ હવે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે પ્રદેશના લોકોની વપરાશ વૃત્તિ વધારે છે, તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ગુણક મૂલ્ય 5 મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે પ્રદેશની કુલ આવકમાં 500 કરોડ રૂપિયાનો વધારો થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય જે વધ્યું તેનો આધાર છે તે સીમાંત વપરાશ વૃત્તિ પર છે, સીમાંત ઉપભોગ વૃત્તિ પર છે. સીમાંત વપરાશ વૃત્તિ વધારે તેમ મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય વધારે, અને મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય વધારે એટલે પ્રદેશની આવકમાં એટલા અંશે વધારો. ઓકે, આ રીતે કહી શકીએ આપણે. આગળ જઈએ તો આ જે સૂત્ર છે એટલે તમને પરીક્ષામાં પૂછે કે ભાઈ કેઇન્સે આપેલા મૂડીરોકાણ ગુણકનું સૂત્ર લખો, તો તમે પહેલું સૂત્ર તો આ પણ લખી શકાય, મૂડીરોકાણ ગુણક બરાબર કે બરાબર ડેલ્ટા વાય છેદમાં ડેલ્ટા આઈ. કોઈ પણ સૂત્ર લખીએ સાંકેતિક ભાષામાં આપણી જે મોટી ભૂલ થાય છે તે ખાલી સૂત્ર લખીને છોડી દઈએ એટલે તમારું સૂત્ર સાચું હોવા છતાં પણ 2 માર્કનો પ્રશ્ન હોય તો 1 જ માર્ક મળે. પણ આપણે લખતા નથી કે ભાઈ ડેલ્ટા કે બરાબર શું છે, તો કે આપણે લખવું પડે. જે અહીંયા તો તમે કોઈ પણ વાપરી શકો, એ બરાબર બીના છેદમાં સી આવું પણ વાપરી શકો, પણ એ બરાબર આપણે લખવું પડે, બી બરાબર લખવું પડે, સી બરાબર લખવું પડે. તો અહીંયા પણ આપણે એમ કહીએ કે આપણે જે આ સંકેતો બતાવેલા છે તેનું એક્સપ્લેનેશન કરવું પડે તો આપણું સૂત્ર સાચું કહેવાય. તો અહીંયા આપણે ડેલ્ટા વાય બરાબર આવકમાં થતો ફેરફાર, કે બરાબર મૂડીરોકાણ ગુણક, ડેલ્ટા આઈ બરાબર મૂડીરોકાણમાં થતો ફેરફાર, વધારાનું મૂડીરોકાણ કોઈ પણ શબ્દ પ્રયોગ વાપરી શકીએ, પણ મૂડીરોકાણમાં થતો ફેરફાર એવો શબ્દ વાપરીએ તો યોગ્ય લાગે. તો આપણે પહેલું સૂત્ર આ બી લખી શકાય, બીજું તમે સૂત્ર આ પણ લખી શકો. ઓકે, જ્યારે કેઇન્સનો મૂડીરોકાણ ગુણકનું કોઈ પણ સૂત્ર લખો ત્યારે મૂડીરોકાણ શબ્દ કે રોકાણ ગુણક આવે એટલે તમે આ પણ લખી શકો, આ પણ લખી શકો, અને ત્રીજું સૂત્ર પણ લખી શકો. હવે તમે આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં જોઈ ગયા બરાબર કે સીમાંત વપરાશ વૃત્તિ વત્તા સીમાંત બચત વૃત્તિનું મૂલ્ય હંમેશા 1 આવે. ઓકે, આપણે ફરી પાછું તમને હું યાદ કરાવું એટલે તમને યાદ આવી જશે કે આપણે આવું સૂત્ર જોઈ ગયેલા, તમને ખબર હોય તો, કે ડેલ્ટા સી છેદમાં ડેલ્ટા વાય બરાબર વત્તા ડેલ્ટા એસ છેદમાં ડેલ્ટા વાય બરાબર આ એક વિધેય આપણે જોઈ ગયેલા હતા કે આને આપણે કહીએ છીએ સીમાંત ઉપભોગ વૃત્તિ, અને આને આપણે કહીએ છીએ સીમાંત બચત વૃત્તિ. તો કે સીમાંત વપરાશ વૃત્તિ, સીમાંત ઉપભોગ વૃત્તિ વત્તા સીમાંત બચત વૃત્તિનું મૂલ્ય હંમેશા 1 જેટલું આવે. આ બંનેનો સરવાળો કરીએ કે ધારો કે મેં કીધું તેમ કે વ્યક્તિની 100 રૂપિયાની આવક છે, ધારો કે આપણે સીમાંત વપરાશ વૃત્તિ 0.8 છે. ઓકે, તો સ્વાભાવિક છે કે 100 માંથી 80 રૂપિયા ખર્ચી નાખે છે એટલે 20 રૂપિયા બચાવે છે, એટલે આ જે છે તે સીમાંત બચત વૃત્તિ બતાવે છે, આવકનો નહીં વપરાયેલો ભાગ. તો અહીંયા બચતમાં થતો ફેરફાર અને આવકમાં થતો ફેરફાર એનું મૂલ્ય બતાવે છે આપણને. તો આ બંનેનો સરવાળો 0.8 વત્તા 0.2 તેનું મૂલ્ય હંમેશા 1 આવે. એટલે તમે આપણે આ રીતે આ સૂત્રને આ રીતે પણ લખી શકીએ કે ભાઈ સીમાંત બચત વૃત્તિ બરાબર 1
ઓછા, અને આપણે આ બાજુ લઈ જઈએ બરાબર ચિહ્નની આ બાજુ, તો આ રીતે લખી શકો તમે. આપણે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્રમાં ચર્ચા કરી ગયા છે કે એક ઓછા સીમાંત વપરાશ વૃત્તિ એટલે બચત વૃત્તિ. આ રીતે તમે અહીંયા લખી શકો કે ભાઈ સીમાંત બચત વૃત્તિ બરાબર એક ઓછા ડેલ્ટા સી ડેલ્ટા વાય. તો આપણે પાછા સૂત્ર પર આવીએ. તો અહીંયા તમે એક ઓછા સીમાંત વપરાશ વૃત્તિ છે એટલે તમે ત્રીજું સૂત્ર પણ મૂડીરોકાણ ગુણકનું લખી શકો કે કે બરાબર 1/છેદમાં સીમાંત બચત વૃત્તિ. આ સૂત્રને તમે વપરાશ વૃત્તિના સંદર્ભમાં લખેલું, તમે બચત વૃત્તિના સંદર્ભમાં પણ લખી શકો કે ભાઈ કોઈ પ્રદેશના લોકોની આપણે બચત વૃત્તિ જાણતા હોઈએ તો બચત વૃત્તિ પરથી પણ તમે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય શોધી શકો. ભવિષ્યમાં તમારે એમફિલ પીએચડી નો વિષય કોઈ રાખવો હોય તો રાખી શકાય એવો છે કે ભાઈ મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય આપણે પ્રદેશ વાઇઝ કોઈ ગામ લઈએ, કોઈ શહેર લઈએ, 2-3 શહેરની તુલના કરીએ તો આપણે રિસર્ચ આખું તૈયાર થઈ જાય આપણું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જ સૂત્રમાં એક ઓછા સીમાંત વપરાશ વૃત્તિ બરાબર આવે છે સીમાંત બચત વૃત્તિ. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એને આ રીતે આપણે લખી શકાય. ચોપડીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે તમારી, એ ખોટી છે એટલે એ સુધારી લેજો કે સીમાંત બચત વૃત્તિ આપેલી હોય ત્યારે મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય કે બરાબર 1/છેદમાં સીમાંત બચત વૃત્તિ આ રીતે પણ તમે લખી શકો. ત્રીજું સૂત્ર જે છે તે આ રીતે તમે લખી શકો, મૂડીરોકાણ ગુણક કે બરાબર 1/છેદમાં સીમાંત બચત વૃત્તિ. ઓકે, તો આપણે એમ કહી શકીએ કે આ સૂત્રો આપણે જે ચર્ચા મૂડીરોકાણ ગુણક અંગેના, તો મેં કીધું તેમ કે જેમ સીમાંત વપરાશ વૃત્તિ ઉપભોગ વૃત્તિ ઊંચી હોય તેમ ગુણકનું મૂલ્ય ઊંચું હોય. અને આનાથી ઉલટું પણ તમે વિચારી શકો, આપણે ખાલી ચોપડીમાં આપણે સીમાંત વપરાશ વૃત્તિ આપેલું છે પણ તમે એવું પણ કરી શકો કે જેમ સીમાંત બચત વૃત્તિનું મૂલ્ય ઊંચું, જો આનેથી બીજું તમે ઇન્ટરપ્રિટેશન એવું બી કરી શકો કે જેમ સીમાંત બચત વૃત્તિનું મૂલ્ય ઊંચું તેમ ગુણકનું મૂલ્ય નીચું. કે ભાઈ લોકો જો આવકનો ઓછો ભાગ ખર્ચવા માંગતા હોય તો મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય નીચું આવે હંમેશા. એટલે આપણે આમ જે રીતે અહીંયા સેન્ટેન્સ આપીએ છીએ કે જેમ વપરાશ વૃત્તિ ઊંચી, વપરાશ વૃત્તિનું મૂલ્ય ઊંચું તેમ ગુણક મૂલ્ય ઊંચું. તો આપણે એમ બીજું કહી શકીએ કે સીમાંત બચત વૃત્તિ જેમ ઊંચી તેમ મૂડીરોકાણ ગુણક મૂલ્ય પણ નીચું. એટલે સીમાંત બચત વૃત્તિ અને મૂડીરોકાણ ગુણક વચ્ચે ઉલટો સંબંધ આપણને દેખાય છે. જો આ અંશમાં છે, આ છેદમાં જ ઇન્વર્સ રિલેશનશિપ છે, વિરોધ પ્રકારનો સંબંધ છે. તો સીમાંત બચત વૃત્તિ જેટલી ઊંચી તેમ આ પરિબળ મૂડીરોકાણ ગુણકનું મૂલ્ય નીચું આવે. ત્યારે પેલામાં આપણે જોઈએ છે આપણે આગળનું સૂત્ર કે એમાં એક ઓછા છે એટલે આની વચ્ચે આ નેગેટિવ છે, આની આગળનું ચિહ્ન પણ છેદમાં છે એટલે આ બે વચ્ચેનો સંબંધ પોઝિટિવ છે. ગણિતની રીતે જો શુદ્ધ ગણિતના શબ્દોમાં જો વિચારીએ આપણે તો અહીંયા આ જે માઇનસ સીમાંત વપરાશ વૃત્તિ છે એનો મતલબ એવો થાય કે મૂડીરોકાણ ગુણક અને સીમાંત વપરાશ વૃત્તિ વચ્ચે સીધો સંબંધ છે. તો આ રીતે લખી શકાય કે જેમ સીમાંત વપરાશ વૃત્તિનું મૂલ્ય આપણે 0.8 લીધું તે જ છે, અહીંયા દશાંશ ચિહ્ન કાઢીને લખેલું છે 8/10 હોય તો, અને ધારો કે સ્થિર માનીએ તો ગુણકનું મૂલ્ય આપણે એ સૂત્રમાં મૂકીએ તો 5 જેટલું આવે. એ આપણે જોયું કે ભાઈ જો પ્રદેશમાં 1000 રૂપિયાનું નવું મૂડીરોકાણ કરવામાં આવે તો પ્રદેશની કુલ આવકમાં 5000 કરોડનો વધારો થાય, કારણ કે ગુણકનું મૂલ્ય 5 છે એટલે. તો તમે ડેલ્ટા વાય બરાબર કે ગુણ્યા ડેલ્ટા આઈ, ડેલ્ટા વાય બરાબર 5 ગુણ્યા 1000, આ મૂડીરોકાણ 5 આપણું ગુણકનું મૂલ્ય છે. તો કુલ પ્રદેશની આવકમાં થતો ફેરફાર અહીંયા કરોડ બી હોઈ શકે, અબજ પણ હોઈ શકે, જેવું જેવું પ્રદેશ તે પ્રમાણે ફેરફાર થઈ શકે. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, હવે કાલે જ જોઈશું પાછા આપણે. હવે અહીંયાથી અટકીએ મિત્રો આપણે, બરાબર ને? હવે આપણે સારું પાછા સર. ભેગા નથી થઈશું, કાલે ભેગા થઈશું આપણે.
બરાબર ને? ઓકે. હા. ઓકે, તો કાલે મળીએ આપણે.